પછી લાગે છે. નમસ્કાર મિત્રો, આજે જ્યારે રાજકોટ જેવી દુર્ઘટના બની ત્યારે સુરત મહાનગરપાલિકા દરેક વિસ્તારમાં જઈને ડોમ હોય, ગેમ ઝોન હોય, પતરાના શેડો હોય, આ તમામ જગ્યાએ ફાયર ડિપાર્ટમેન્ટ કે એનઓસી લેવા બાબતે જે કંઈ અધિકારીઓ હોય એ તમામ જગ્યાએ રાતે 2 વાગે જઈને સીલ મારે છે. તો આપણે અત્યારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી એટલે કે વરાછા વિસ્તારની મુખ્ય કચેરીમાં ઊભા છીએ. તો આપણે રિયાલિટી ચેક કરીએ કે આ રિયાલિટીમાં શું હોય છે. જે આપણે આ રિયાલિટી છે, આ રિયાલિટી ફાયરની છે, જે આપણે ચેક કરી લઈએ. આ હાલ આમાંથી પાણી આવતું હોય છે. આ મેં વાલ ચાલુ કર્યો છે, આ વાલ પણ ચાલુ કરું. જો આ રિયાલિટી છે, આ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ રાતે 2 વાગ્યે પ્રાઇવેટ ખાનગી શાળાઓ, પતરાના ડોમ હોય કે અન્ય હોસ્પિટલો હોય, તમામ જગ્યાએ રેડ કરી અને તમામ સીલ મારી રહ્યા છે. ત્યારે આપણે આ સુરત મહાનગરપાલિકાની આ મુખ્ય કચેરી વરાછા ઝોન છે, જે આપણે આ વાલ ખોલ્યો, આ પાણી ક્યાંય આવતું નથી. આપ જોઈ શકો છો, આ રિયાલિટી આપણી ચેક છે. આ વાલ પણ જોઈ લો ખોલીને. આ વાલ ખોલ્યો, આ વાલ, આ અત્યારે હાલની પરિસ્થિતિ છે. આ મુખ્ય કચેરી કહેવાય છે સુરત મહાનગરપાલિકા વરાછા વિસ્તારની. આ ફાયર ડિપાર્ટમેન્ટનો આ વિસ્તાર છે, જે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર ઊભા છીએ. આ અહીંયાથી પાઇપ આપણે ઉપર જાય છે. તો આપણે રિયાલિટી અત્યારે બધી ચેક કરીએ છીએ. આ વાલ છે, જેમ તમે નીચે જોયું પાણી આવતું ન હતું. હવે અત્યારે ફાયરની સિસ્ટમ છે, જેમાં પાઇપ જે પાણીનો પાઇપ હોય એ પાઇપની નોઝલ, તો નોઝલ ક્યાં છે? આમાં નોઝલ નથી, આ બધું જોઈન્ટ કરેલ છે. આ ફાયર ડિપાર્ટમેન્ટનો સિસ્ટમ છે આખી. આ કે અહીંયા નોઝલ મૂકવાની, જે પાણીનું હોય, અચાનક કોઈક આગ લાગે તો શું કરે? પાણી ક્યાંથી લાગે? જો કે પાઇપમાં પાણી તો નથી, પરંતુ નોઝલ પણ છૂટી કરી અને એ મૂકેલી નથી, જે અંદર પેક છે. આ તમે જોઈ શકો છો. જોયું આપે? આ મહાનગરપાલિકાની આખી ફાયર સિસ્ટમ છે, જે આપણે રિયાલિટી ચેક કરીએ છીએ કે આ પાણીમાંથી પાઇપ આવતું હોય છે. જ્યારે પણ કોઈ દુર્ઘટના બને ત્યારે પાણીમાંથી પાઇપ આવતું હોય છે, જે આપણે આ રિયાલિટી છે. આ ફાયરની સિસ્ટમ આ રીતે લગાવેલી હોય છે કે આ નળ ચાલુ કરવાનો હોય છે, વાલ ચાલુ કરવાના હોય છે અને અહીંયાથી પાણી આવતા હોય છે, જે આપણે આ રિયાલિટી છે. અત્યારે હું બતાવીશ તમને ઉપર. જે ડિપાર્ટમેન્ટલી ફાયરના ડિપાર્ટમેન્ટમાંથી જે આ લાઈનો જતી હોય છે, આ ફાયર ડિપાર્ટમેન્ટની, તો ફાયર અધિકારીઓને આ વાલ સિસ્ટમ છે, આ રીતે આખી સિસ્ટમ ગોઠવેલી છે. અને આ પાઇપ ઉપર ટેરેસ ઉપર જાય છે. ટેરેસ ઉપર જાય છે. હું તમને આપણે ટેરેસ ઉપર જઈશું અને હું તમને બતાવીશ. ચાલો હાલો જય. આ છે ચોંકાવનારી માહિતીઓ. આ ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કોઈ પાણીની લાઈનને જોડાણ જ નથી આપેલું. આ આપણી રિયાલિટી ચેક છે. આ તમે જુઓ, આ કોઈ પાણીની લાઈન ટાંકામાં જે કનેક્શન આપવાનું હોય કોઈ કનેક્શન આપ્યું નથી.
આ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, ખાનગી હોસ્પિટલો હોય, ખાનગી સંસ્થાઓ હોય, શાળાઓ હોય, આ તમામ જગ્યાએ આજે પતરાના ડોમ હોય, તમામ જગ્યાએ દોડીને નીકળી પડ્યા છે. તમામના સીલ મારી રહ્યા છે. રાતે 2 વાગે સીલ મારે છે આ અધિકારીઓ. તો આ સુરત મહાનગરપાલિકાની વરાછા વિસ્તારની મુખ્ય કચેરી છે, જે આપણે મુખ્ય કચેરીમાં ઊભા છીએ. આ રિયાલિટી ચેક થાય છે. ક્યાં પાણીની લાઈનો જે આવી ઉપર, એનું કનેક્શન ક્યાં? કોઈ કનેક્શન જ આપવામાં આવ્યું નથી અત્યારે. તો જ્યારે પણ કોઈ દુર્ઘટના બનશે તો આ ફાયરના અધિકારીઓ ક્યાં દોડશે? નાગરિકો પોતાના કામ કરવા માટે આવતા હોય છે. આ કચેરીઓમાં હજારોની સંખ્યામાં રોજે નાગરિકો આવતા હોય છે. આપણે ફરી અધિકારીઓ પાસે જશું આ બાબતે, એમની પાસે જાણકારી મેળવવા માટે. એમની પાસે ચલો કેબિનમાં જઈએ. એમને ડુંબાલ ફાયર સ્ટેશનમાંથી બોલો સાહેબ? નમસ્કાર, ડુંબર ફાયર સ્ટેશન. હા નમસ્કાર સાહેબ. હું અત્યારે વાત કરી રહ્યો છું વરાછા ઝોન છે ને આપણે શેફી સોસાયટી તિકમનગર, હા ત્યાંથી વાત કરું છું. સામાજિક કાર્યકર્તા હિતેશ જાસોલિયા. હા સાહેબ, અહીંયા જે વરાછા ઝોનમાં જે આ ફાયરના જે કાંઈ સ્ટાફમાં જે કાંઈ એની પ્રોવાઈડ કરેલી હોય, મટીરિયલ પ્રોવાઈડ કરેલું હોય, હા એનું જે પાઇપલાઇનનું જોડાણ જે ઉપર ટાંકામાં દેવાનું હોય ને, જે હા એ ટાંકામાં જોડાણ પાણીનું નથી. તો તમારી કોઈ અર્જન્ટ કોઈ ટીમને મોકલી અને તાત્કાલિક આ ઇન્ફેક્શન કરશો. પણ હું તમને એક વાત કહું, આ તમે નંબર લગાવ્યો ફાયર સ્ટેશનમાં લગાવ્યો. હા, તો તમારા વિસ્તારમાં જ આ કચેરી, મુખ્ય કચેરી વરાછા ઝોનની મુખ્ય કચેરી છે. આ સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોનની મુખ્ય કચેરી આ છે. જોન ઓફિસનો નંબર છે તમારી પાસે? ઝોન ઓફિસમાં નહીં, મારે કંઈ ઘટના બની હોય અહીંયા, અમે અરજદાર તરીકે અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવે છે, હું પણ આવું છું. કોઈ દુર્ઘટના બને ફાયરની તો અહીંયા પાણીની ઉપર કનેક્શન જ વ્યવસ્થા નથી. હા, તમે કોઈનો નંબર આપો, હું તો કર્મચારી છું. બોલો. કોનો નંબર આપશો તમે? હું ડુંબાલ ફાયર સ્ટેશનથી બોલું. કહેતા હોય તો અધિકારી હારે વાત કરાવું. અધિકારીનો, તમારા ફાયરના અધિકારી જવાબદાર હોય ને ડુંબાલના, એમનો નંબર આપો. અને એનું નામ શું છે? હા, તો એક કામ કરો, હું તમને ફોન જ કરાવવાનો. નહીં, મને નંબર આપો ને, હું ફોન કરી દઉં સીધો એમને. ના, અત્યારે નીચે જ આવે છે. હવે આ શું છે, ઓલું ગાડી મેં લાવે છે ને એટલે બધા સામાન ને એવું કાઢી નીચે આવે એટલે તમને રિંગ કરાવું. હા, તો મને ફટાફટ રિંગ કરાવો. હા, તો આપણે અત્યારે ડુંબાલ ફાયર સ્ટેશનમાં જે કાંઈ કંટ્રોલ નંબરમાં જે એમનો નંબર છે 74 33 97 63 41, જે ડુંબાલ સ્ટેશનનો નંબર છે, જે આપણા આ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવે છે ફાયર સ્ટેશન. એમને ફોન કર્યો તો એવું કહે છે કે હું કર્મચારી બોલું છું, હું અધિકારીને તમને ફોન કરાવું. તો આપણે થોડી વાર અધિકારીની રાહ જોઈએ. 101 નંબરમાં ફાયરમાં ફોન કરી અને જાણીએ રિયાલિટી આપણે. નમસ્કાર, ફાયર સ્ટેશનથી વાત કરો સુરત? બોલો ને, શું હતું? સુરત મહાનગરપાલિકા વરાછા ઝોન છે ને, જે આપણે તિકમનગરની બાજુમાં આવ્યું, હું અત્યારે હાલ ત્યાં ઊભેલો છું. ભાઈ, શું થયેલું છે એ બોલો ને. પણ તમે સાંભળો તો ખરા, પછી બોલું ને. હું તમને એટલા માટે કહેવા જ જઈ રહ્યો છું. આ જગ્યા ઉપર અહીંયા ફાયરની જે કાંઈ સુવિધાઓ મૂકેલી છે, એને પાણી કનેક્શન સાથે કોઈ જોડાણ કરેલું નથી. જો કોઈ દુર્ઘટના, અહીંયા વરાછા ઝોન છે ને, મુખ્ય કચેરી આપણી વરાછા ઝોન, જેમાં ફાયરના જે સાધનો મૂકેલા હોય ને, જે પાઇપલાઇનો, એમને ઉપરથી ઇમરજન્સી લાઈન ઉપર ફોન કર્યો તમારે. તમે મને ડિપાર્ટમેન્ટનો નંબર આપો, અધિકારી જવાબદારી હોય ને અહીંયા વરાછા વિસ્તારના, એનો નંબર આપો. તમને કહું, જે બી હોય ને કમ્પ્લેન તમારી, હા, એ જે તમારું જે ફાયર સ્ટેશન નજીક પડતું ને ત્યાં જઈને આપી દો. ઓકે. ફાયર સ્ટેશનમાં 101માં આ જાણકારી નહીં આપવાની કે અહીંયા ફાયર સ્ટેશનની સુવિધા નથી, એવું નહીં આપવાનું, એવું? 101 ને ઇમરજન્સી લાઈન ભાઈ, કોઈ કોલ કરતો ને તો ફોન ન લાગે. તમે આપણે બે ચર્ચા કરતા તો બીજાની લાઈન બીજી આવે.
ઓકે, તો મને એક કામ કરો, હું ચાલો અધિકારીનો નંબર લઈને એમને ફોન કરું છું. હો, થેન્ક યુ. એ બી તમે કયું ફાયર સ્ટેશન નજીક પડશે? ડુંબાલ ફાયર સ્ટેશન નજીક પડે છે. ડુંબલ આવે તો ડુંબલમાં તમે પહોંચી જાઓ, ડુંબલમાં એક કમ્પ્લેન આપી દો. ઓકે, સારું, થેન્ક યુ. હા. આ ઇમરજન્સીમાં ફોન કર્યો હતો એટલે એવું કીધું કે તમે નજીકના ફાયર સ્ટેશનમાં જાણકારી આપો. હવે આપણે અધિકારીની ફરી ફોન કરીએ કે જે અધિકારીએ કીધું હું થોડી વારમાં ફોન આપું. આ ડુંબાલ ફાયર સ્ટેશનમાં આપણે ફોન કરીએ છીએ. ચાલો. આવ્યા સાહેબ, આવ્યા તમારે? હા, શું પ્રોબ્લેમ હતો? અરે આપ કર્મચારી બોલો કે કોઈ અધિકારી બોલો? ના, હું કર્મચારી બોલું. તો પેલા અધિકારીને ફોન આપો ને એમનું નામ આપો મને. હવે તો એક કામ કરો, તમે એક નંબર લખો. હા, બોલો. 63 59 90 63 59 90 97 90. 97 90. હા. આ કોણ? પ્રવીણ ટંડેલ સાહેબ. આ શું પોસ્ટ ઉપર છે અત્યારે? હાલો. આ કઈ પોસ્ટ ઉપર છે પ્રવીણ ટંડેલ સાહેબ? એસો છે, એસો એટલે સબ ઓફિસર. ઓકે ઓકે ઓકે, ચાલો, ઓકે. એટલે એ પૂછે તમને કે એટલે મને પૂછ્યું શું કામ હતું. મેં કીધું સાહેબ તમે કામ કરો, હું નંબર આપું છું, તમે વાત કરી લેજો. ઓકે. કે વાંધો નહીં, એટલે એમને જણાવજો. પ્રવીણ ટંડેલ સાહેબ, બરાબર? હા, વાંધો નહીં. હા. ફાયર સ્ટેશનમાંથી આપણને બીજો નંબર આપ્યો છે જે સબ ઓફિસર તરીકે જવાબદારી નિભાવે છે. આપણે એમને ફોન કર્યો છે, પ્રવીણ ટંડેલને. હેલો. ડુંબાલ ફાયર સ્ટેશનમાંથી બોલો. હા. પ્રવીણ ટંડેલ, હા. આપ સબ ઇન્સ્પેક્ટર છો ત્યાં? હા. ઓકે, તો હું અત્યારે છે ને વરાછા ઝોનની મુખ્ય કચેરી છે ને જે તિકમનગરની બાજુમાં, હા. ત્યાં હું અત્યારે ઊભેલો છું હાલ. હા. સાહેબ, અહીંયા જે ફાયર સ્ટેશનના સાધનો એટલે કે પાઇપલાઇનો જે દોડાવેલી હોય ટેરેસ ઉપર, જે પાણીની ટાંકીમાં જે લાઈનો આપવાની હોય છે, હવે એ લાઈનો છે ને કનેક્શન નથી અહીંયા. અને ઇમરજન્સી તમારી કોઈ ચકાસણીની ટીમ હોય ને એમને અહીંયા સ્થળ ઉપર મોકલો. આપણે રિયાલિટી આપણે ચેક કરીએ અહીંયા કે વરાછા ઝોન જે કચેરીના અધિકારીઓ બધે સીલ મારે છે એમની પોતાની કચેરીમાં કનેક્શન નથી. તો તમારી ટીમ હે એટલે એ છે ને સાહેબ વરાછા ઝોનનો છે ને પૂનામાં એક આવશે આપણો ડીઓ. હું તમને જાણ કરું છું, તમે કોઈ ચકાસણી કરી શકે ને જવાબદાર ડુંબાલ, અહીંયાથી એવું કહેવામાં આવે છે અમને કે ડુંબાલ વિસ્તારમાં ફાયર સ્ટેશન લાગે અહીંયા. ના સાહેબ, એ ઝોન વરાછા કાપોદરા લાગે, પૂના લાગે. હા, તો મને જે લાગે ને એનો નંબર આપો. ચાલો, મને નંબર આપો એમનો. હાલો સાહેબ, કંટ્રોલનો નંબર આપું છું તમને. મેં કંટ્રોલમાં ફોન કર્યો હતો, 101 નંબરમાં ઇમરજન્સીમાં કર્યો હતો. હા, તો 101 બીજી બતાવ્યો હશે. ને એમણે એવું કીધું કે તમે ત્યાંના કોઈ અધિકારીનો સંપર્ક કરો. હા, તો સાહેબ પેલું એ લોકો તમને એ ત્યાંનો અમારો ડુંબાલનો એ લોકો તો વરાછા ઝોન લાગે. હા, તો વરાછા ઝોન લાગે તો મને વરાછા ઝોનનો જવાબદાર અધિકારી હોય ને એમનો નંબર આપો. હા, પૂના ફાયર સ્ટેશન લાગશે. હા, તો એનો નંબર આપો, મને. પૂના ફાયર અધિકારીનો નંબર. ઓકે, પૂના ફાયર સ્ટેશનમાં. હા, પૂણા ફાયર સ્ટેશનમાં અધિકારીનો નંબર આપો મને. હા, બોલો. ચાલુ રાખો. આ ડુંબાલમાં ફોન કર્યો હતો ફાયર સ્ટેશન ડિપાર્ટમેન્ટના અધિકારીને, તો એમણે કીધું કે આ પૂણા વિસ્તારમાં લાગે છે, કોઈ એમ કે ડુંબાલમાં લાગે છે. એકાબીજી ફોન ટ્રાન્સફર આપતા નથી. આપણે એમની પાસેથી નંબર મેળવીએ છીએ અને આપણે પૂણા ફાયર સ્ટેશનમાં જાણ કરીએ છીએ. હવે મહાનગરપાલિકાનું રિયાલિટી જે આપણે ચેક કરી તે. હાલો 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 ફોન કપાઈ ગયો. આપણે ફરીથી પાછા ફોન કરીએ એમને. હા, આપો ને નંબર મને પૂણા ફાયર સ્ટેશન અધિકારીનો. આપો એક જ. 97 277 40 996. આમનું નામ શું છે? બીકે સોલંકી સાહેબ. હા, બીકે સોલંકી. ઓકે, બીકે સોલંકી સાહેબ. ઓકે, ચાલો. તમારા ફાયર કંટ્રોલના જે નંબર હોય એના પર લઈ લેવાના.
એ આપણને ફાયર કંટ્રોલમાં ફોન કર્યો, એ લોકોએ કીધું કે ઇમરજન્સીમાં ખાલી ફોન કરવાનો છે, એટલે પછી તમારી પાસે માંગ્યું. બરાબર? અરે ફાયર કંટ્રોલ વાળી પાસે બધા નંબર. હા ઓકે, હવે હું બીકે સોલંકીને કરું છું ફોન. હા. આપણે દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી આપણે પુણા ફાયર સ્ટેશનના મુખ્ય અધિકારી બીકે સોલંકીને આપણે ફોન કરી અને રિયાલિટી બાબતે આપણે એમને જાણકારી આપી. થોડા સમય પછી પ્રયાસ કરો. આમ કે તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર મુખ્ય ચીફ ઓફિસર કહેવાય છે આપે જે વ્યક્તિને કોલ કર્યો આ છે એ જવાબ મુખ્ય ચીફ ઓફિસર પરીખ, જે પરીખભાઈ કરીને છે, એમને પણ ફોન કર્યા, એ પણ નથી ઉઠાવતા. બીકે સોલંકી પુણા વિસ્તારની એટલે કે વરાછા વિસ્તારમાં ઓફિસર છે બીકે સોલંકી ફાયર ઓફિસર, એ પણ ફોન નથી ઉપાડતા. ફરી વારંવાર પાછી બીજી વાર આપણે ટ્રાય કરીએ. વસંત પરીખ, આ એમનો નંબર છે, જે ફાયરના વડા કહેવાય છે, સુરત મહાનગરપાલિકાના ફાયરના વડા કહેવાય છે. આ ફોન રિસીવ નથી કરી શકતા. એ આપે જે વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ આ ફોન ઉઠાવી રહ્યા નથી એક પણ અધિકારી. સમય પછી હાલો, હાજી બોલો બોલો. આ જાસોલિયા ભાઈ ને હિતેશભાઈ બોલો છો ને? હા હિતેશભાઈ બોલું, જાસોલિયા. હાજી બોલો બોલો ભાઈ બોલો. હવે હું છે ને અત્યારે વરાછા ઝોન આવ્યો છું. આપણે મુગલી આપણે મહાનગરપાલિકા વરાછા ઝોન છે ને મુખ્ય કચેરી. એટલે બી માં છો કે એમાં એ ઝોનમાં? નહીં આપણે મુખ્ય કચેરી ઉપર, જે આપણે ડાંગરવાડા તિકમનગર. મુગલી સરા. નહીં શેફી સોસાયટીની બાજુમાં વરાછા ઝોનની મુખ્ય હા કચેરી. બરાબર, એ ઝોન ઓફિસ મેં કીધું ને તમે. હા વરાછા એ ઝોનની જે મુખ્ય કચેરી છે ને ત્યાં આવેલો છું. હવે મારે તમારું કામ એટલે પડ્યું છે સાહેબ કે તમારી કોઈ ટીમ હોય ને જે ચકાસણી કરતી હોય આ ફાયરની એનઓસી બાબતે હોય, ફાયરની સુવિધાઓ બાબતે, એની ટીમ તમારે અહીંયા મોકલવી પડે એવું છે. કારણ કે અહીંયા છે ને ફાયરના જે કાંઈ ડિપાર્ટમેન્ટના ભૂંગળા લગાવેલા હોય છે, બરાબર. પણ એ ભૂંગળાનું કનેક્શન છે ને જોડાણ કરેલું નથી પાણી સાથે ઉપર ટાંકામાં. જી 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 જી. તો તમારી કોઈ નિષ્ણાત ટીમ હોય ને એને તાત્કાલિક ઇમરજન્સી અહીંયા મોકલવાનું છે. આપણો જેના કાર્યક્ષેત્રમાં આવે ને હા ડિવિઝનલ ફાયર ઓફિસર જગદીશ પટેલ સાહેબ હા ટીઓ, હા. એ હું નંબર તમને આમાં ટેક્સ્ટ મેસેજ કરી દઉં. કરો ને, હું એમને કોલ કરું ફટાફટ. કારણ કે એનઓસી આપવાનું અને ઇન્સ્પેક્શન કરવાનું ડિવિઝનલ ફાયર ઓફિસરના કાર્યક્ષેત્રનું કામ છે ને, એક જ મિનિટમાં તમને હું વોટ્સઅપ કરી દઉં છું. મને ટેક્સ્ટ મેસેજ કરો ને સાહેબ. અત્યારે હાલ. ઓકે થેન્ક યુ સાહેબ. જે પટેલ સાહેબ બોલો. હાલો ફાયર ઓફિસર જે પટેલ સાહેબ બોલો. હાજી. આપ સાહેબ ક્યાં અત્યારે? અત્યારે હું આઉટ સિટી હતો, બોલો ને. ઓકે, રજા ઉપર છો કે? રજા પર હતો, રજા પર. આપના ચાર્જ ઉપર અત્યારે કોણ? આપણે અત્યારે ત્યાં તો ઓફિસર ખરા ને બધા. પણ એમનું નામ શું જે ચાર્જ ઉપર તમારા છે? આપ કોણ બોલો છો? હું હિતેશ જાસોલિયા બોલું છું. હા. હું અહીંયા વરાછા ઝોન આવ્યો છું સાહેબ. વરાછા ઝોન? આ વરાછા ઝોન એની મુખ્ય જે કચેરી છે ને ત્યાં આવ્યો છું, અહીંયા તિકમનગરની બાજુમાં. હા. તો અહીંયા બાજુમાં આ શેફી સોસાયટીની બાજુમાં મેન ઓફિસ પર. એટલે કાપોદ્રા ફાયર સ્ટેશન પર આવ્યા છો? અરે અહીંયા મુગલી વરાછા ઝોન જે એ વિભાગ છે ને ડાંગરવાડા પાસે. તો અમે તો આ તો ફાયર ડિપાર્ટમેન્ટના ઓફિસર છે યાર. હા, પણ મેં તમને એટલા માટે ફોન કર્યો છે કે અહીંયા જે કચેરી છે ને આપણે મહાનગરપાલિકાની, હા. એ કચેરીમાં ફાયરના જે બંબા લગાવેલા છે ને સાહેબ, એ બંબાનું ઉપર પાણીનું જોડાણ ટાંકામાં નથી. તો તમારી નિષ્ણાત ટીમ જે તપાસ કરતી હોય ને, ટીમ સ્કોડ તમારી, એમને અર્જન્ટ અહીંયા મોકલવાના છે તમારે. અત્યારે આપણે ત્યાં કાપોદ્રા ફાયર સ્ટેશન પર જવું પડશે. મારે કઈ, હું તમને આ કંટ્રોલમાં કોલ આપું છું. અહીંયા કોઈ પણ દુર્ઘટના બને તો જવાબદાર આપશ્રી રહેશો, એટલે અહીંયા ટીમ મોકલો તમે પહેલા. હા, એ
અત્યારે કહું છું કંટ્રોલ રૂમ નો નંબર લઈ લો. મને એમને મારો નંબર આપીને એમને કહો અહીંયા વરાછા ઝોન પર છે આ ભાઈ, તમે જરાક ફટાફટ તપાસમાં જાઓ તમે, તો અહીંયા હું બતાવું એમને. बात કરી રહ્યા છો એમને ફોન છે ને હોલ્ડમાં મૂકી દીધો આપણો ચાલુમાં. હવે જોઈએ એમની રાહ થોડી વાર જોઈએ કે ફરી ફોન કરે છે કે નહીં. જે પટેલ જે ફાયર ઓફિસર છે, જેમને આ જે ફાયરના એનઓસી બીયુસી બાબતે જે કાંઈ એમના સિગ્નેચરથી તમામને સર્ટિફિકેટ મળે છે કે જે ફાયરનું ચકાસણી કરવાનો મુખ્ય અધિકારી વરાછા ઝોનના જે પટેલ સાહેબ છે અત્યારે. વાસેસા એપી વાસેસા સાહેબ આવું સાહેબ અમે અત્યારે છે ને ફાયરનું ચેક કરતા હતા રિયાલિટી. તો આપ જે ઉપરથી ફાયરના જે બંબા લંબાવેલા છે ને નીચે સુધી, એમાં ઉપર કનેક્શન છે કે નથી તમે જરાક ચેક કરો ને. ચાલો બતાવું તમને હું. કારણ કે શું છે કે બધી જગ્યાએ આપણે નોટિસો આપી અને રાતોરાત સીલ મારે છે બધા અધિકારીઓ, તો આપણે જે જગ્યા ઉપર બેસી એનું જરાક જોઈએ. આપણે વરાછા ઝોનના અત્યારે જે ઇન્ચાર્જ છે એમને ફોન કરીએ, કામિની બેનને, જે રજા ઉપર છે. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા સમય પછી 2 મિનિટ સમજો. આ પ્રીમાઇસિસ છે ને પબ્લિક પ્રોપર્ટી છે, આ તમારી પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. કૃપયા કુછ સમય મારે ખાલી એમને જાણકારી લેવાની છે. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર કામિની બેન ફોન કઈ કરતા છે ને પેલા વ્યસ્ત આવે છે. કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો. તમારા દ્વારા ડાયલ આવે છે કરવામાં જગ્યા? આવેલ નંબર હાલમાં વ્યસ્ત. વ્યસ્ત જ આવે છે. તમારા દ્વારા ડાયલ કરવા જિગ્નેશભાઈ એક મિનિટ, અંદર બેસે છે અહીંયા સાહેબ, અહીંયા બેસે છે. ના એમણે કીધું ને આમનું છે, એમને તો કઈ લાગતું જ નથી, તો ક્યાં વાત કરે. આ સાહેબ ફોન ઉપાડતા નથી. તમારા દ્વારા ડાયલ એક મિનિટ ફોન આવ્યો, કામિની બેનનો ફોન આવ્યો. બરોબર. હાલો કામિની બેન બોલો. હું છે ને વરાછા વિસ્તારમાંથી બોલું છું, વરાછા ઝોનથી. અત્યારે આ વસોવા સાહેબનો ચાર્જ છે, વસાવા સાહેબનો, એ તમારી પાસે છે ને અત્યારે ચાર્જ? હા, હું છે ને અત્યારે વરાછા ઝોનની જે મુખ્ય કચેરી છે ને વરાછાની સેફી સોસાયટીની બાજુમાં, ત્યાં ઊભેલો છું અત્યારે. તો અત્યારે જે આપણે ફાયરના જે પાઇપો લાગેલા છે ને જે વરાછા ઝોનના મુખ્ય કચેરીમાં, એ વરાછા ઝોનના પાઇપો ઉપર ટેરેસ ઉપર જાય છે, પછી પાણીમાં કોઈ કનેક્શન આપેલું નથી ટાંકામાં. તો એની માટે તમને જાણ છે, ખ્યાલ છે? હે ઓકે. તો તમારા જે કાંઈ ફાયરના અધિકારીઓ હોય ને એમને તાત્કાલિક, હું અહીંયા વરાછા ઝોનમાં 103 નંબરની ઓફિસ પાસે ઊભેલો છું, તો એમને મોકલો ને, તો હું જરાક રિયાલિટી એમને ચેક કરાવડાવું. તો કોને મોકલો છો તમે મેડમ? હા, તો જાણકારી આપો ને, હું અહીંયા 103 નંબરની ઓફિસ પાસે ઊભેલો છું. હા, તમે હમણાં આવેલા ત્યાં પાછા આ સાઈડ આવતા રહ્યા, તમારું જરાક કામ. અચ્છા ઓકે, વાંધો નહીં, વાત કરી લો, પૂરી કરી લો. જિગ્નેશભાઈ, તમને છે ને પેલા વસવા કેવું સાહેબનું નામ વસે છે, એમની સાથે વાત કરીને તો એમને કીધું હાઉસિંગ ડિપાર્ટમેન્ટના જિગ્નેશભાઈ લાગે છે. તો આપને ખબર છે કે આ બિલ્ડિંગમાં ફાયર બાબતે ઉપર પાણીમાં જોડાણ નથી, ખબર છે તમને? એ જે કમ્પ્લાયન્સ છે ને, કમ્પ્લાયન્સ કરી અરજી કરી દીધેલી છે. એમને આ બિલ્ડિંગ બનવાને કેટલા વર્ષ છે આપણે? તો તમે ઉપર પાઇપલાઇન નથી, તો તમને ખ્યાલ જ નથી? પાઇપલાઇન એટલે ફાયર માટે આખી અલગ સિસ્ટમ. અરે પણ હું અલગ સિસ્ટમ નહીં, તો સિસ્ટમ તમારી પાસે છે જ નહીં, એ તમને ખબર છે? ચાલો હું તમને બતાવું, રિયાલિટી ઉપર ચેક કરી લેવો અને તમને બતાવું. ચાલો, આ પાણી ઉપરથી ક્યાંથી આવશે? અહીંયા કઈ થશે તો આ ડોક્યુમેન્ટરી બધા હળગી જશે, અહીંયા માણસ અરજદાર આવે એ હળગી જશે, તો જવાબદારી કોની? આ ઉપર કનેક્ટ નહીં, કનેક્શન જ નથી. તમે નીચે આવો, તમે પ્લાસ્ટિકના બોટલો તો દોડાવેલા નીચે. હું રિયાલિટી ચેક કરવા માટે આવેલો છું એક નાગરિક તરીકે. તમારી જવાબદારી છે હાઉસિંગમાં, અને તમે ઉપર લેટર લખો ત્યારે તમને જે પટેલ સાહેબ સર્ટિફિકેટ આપતા હોય. તો આ વરાછા ઝોન બન્યું ને એના કેટલા વર્ષ થયા?
2004માં બનેલું છે, તો તમારી પાસે ફાયર સેફટીની સુવિધા નથી. રાતે 2 વાગે સીલ મારવા માર્કેટમાં ફરે છે અધિકારીઓ, પણ પોતાની જગ્યા ઉપર કોઈ કરવું નથી. તમારે જેને ફોન કરવાનો ને કરો, અમને બોલાવો, આ રિયાલિટી ઉપર ચેક કરવા તમને લઈ જવાના છે. તમે એકવાર ચેક કરી લો, પછી તમે તમારું કામ આગળ જે કાંઈ વધારે તમે ન કરો તો મને વાંધો નથી. તમે રિયાલિટી ચેક કરો, હું ઉપર ચેક કરીને આવું છું. પણ અરજી કરી છે, પણ અરજી કરી છે. આ 2004 નું બિલ્ડિંગ બનેલું છે. તમારી પાસે બીયુસી નથી તો ગામ પાસે બીયુસી તમે માગો છો. બધા તમારી પાસે પરમિશન નથી, તમે ગામ પાસે પરમિશનો માગો છો, બધે સીલ મારો છો. તો તમારી જવાબદારી હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં છે, તો તમે રિયાલિટી ચેક કરો. નીચે હું તમને બતાવું ને ઉપરે બતાવું. હા, પેલા આ બિલ્ડિંગ ને સીલ મારજો ને. નહીં, તમે ઉપર જોયું, કનેક્શન જ નથી, કોઈ જોડાણ જ નથી, ખુલ્લા પાઇપ છે. પેલા આને સીલ મારજો ને. પણ જુગાડ ન હોય આમાં. 2004 ની બિલ્ડિંગ છે, આ જુગાડ થોડા હોય એમાં. એ જુગાડ કરવાનું કે છે. રબર ના પાઇપ દોડાવેલા હાલે ક્યાંય હાલે? આ તો હું તમને બતાવું, ચાલો. જિગ્નેશભાઈ, મારી સવાલ એટલા જ છે, આ જે ઉપર તમે સ્પ્રિંકલર લગાવેલા છે, એ સ્પ્રિંકલરમાં પાણી ક્યાંથી આવશે? પાણી ઉપરથી જ આવશે. નીચે બી મોટમ મૂકેલા છે, નીચે અંડરગ્રાઉન્ડ ટાંકું બનાવ્યું. અંડરગ્રાઉન્ડ ટાંકી તો ફરજિયાત છે, ઓવરહેડ ટાંકી ફરજિયાત છે. ટાંકી મૂકી, એનું કનેક્શન કરી, આખું જોડાણ કરી, લૂપ કરી, ટેસ્ટ કરી, પછી એનઓસી મળે. ઓકે, એનઓસી માટે એપ્લાય કરેલી છે, વિઝિટમાં આવી. ઓકે. આ બિલ્ડિંગ 2004 માં બનેલું છે, તો આજે આપણે 2024 છે, એટલે 20 વર્ષ થઈ ગયા, બરાબર ને? 20 વર્ષની અંદર તમે એનઓસી ના મેળવી હોય તો પછી અહીંયા તમે પબ્લિકને કઈ રીતે કહી શકો છો ભાઈ તમે તાત્કાલિક એનઓસી લાવો, પછી તમે તમારું તાળું ખોલી આપીએ? જો એ સારામાં સારી વસ્તુ છે. તમે અત્યારે પબ્લિકમાં દબાણ કરો છો, અને ગેમ ઝોનો, મલ્ટીપ્લેક્સો, દુકાનો બંધ કરો છો, એમની જોડે અમે સહમત છે. એ હોવું જ જોઈએ, કાયદા મુજબ ચાલવું જોઈએ, અમે એગ્રી છે. પણ જ્યારે આપણે ઈ કરતા હોય તો પેલા આપણા ઘરમાં તો પોતાના ઘરમાં તો રેડી રાખવું જોઈએ ને બધી વસ્તુઓ. તો આપણે 2004 થી આજ દિન સુધી 20 વર્ષમાં જો જાયગા નથી, તો આપણે પબ્લિકને કઈ રીતે સુધારી શકે છે? તમારે કોઈ જવાબદાર અધિકારી અહીંયા છે નથી. ચેક કરી લો ખાલી. હું તમને એ જ કહું છું, ચેક કરી લો. તમારી પાસે ઓછામાં ઓછું અરે પણ પાણી જ ન આવતું તો આને શું કરવું છે એમ કહું છું. પણ 20 વર્ષ છે આ બિલ્ડિંગ તો પછી આપણે લગાવી દો ને, તાળું લાવી. તમે ડોક્યુમેન્ટ તો જો, આ બધું બતાવો તો ડોક્યુમેન્ટ આ બધા. ઓકે, એગ્રી. એગ્રી. તમે તમારું ચાલુ નથી થયું, એગ્રી. તો પછી આપણે નીચે તાળું ન લગાડી દેવું જોઈએ? સીલ મારજો. તમે ના આપી શકો ને. તમે ગામમાં મારું કામ છે ઇન્સ્ટોલ કરી જે કામ કરે, હું એ મારી કામગીરી કરી રહ્યો છું, બરોબર? ઓકે, તમે તમારું કામગીરી કરી રહ્યો છો. તમે આ પોસ્ટ પર કેટલા વર્ષથી છો? આ તમારા હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં તમે જુનિયર એન્જિનિયર છો કે અસિસ્ટન્ટ એન્જિનિયર છો? અસિસ્ટન્ટ એન્જિનિયર થી કેટલા વર્ષથી છો તમે અહીંયા? 7 વર્ષ થયા. તમે 7 વર્ષ થયા છે, અને આ બિલ્ડિંગ ને 20 વર્ષ થયા છે, અને હજુ તમે અરજી તમે ચલાવો છો ભાઈ અમને કમ્પ્લેન્સ કરીને એનું ટાંકી ફિટ કરી આપો, બરાબર છે ને? તમારું કહેવાનો મતલબ આવું થાય છે. તો 7 વર્ષથી જો તમે મહેનત કરો છો, તમને તમારું ટાંકી નથી ફિટ થતી, તમારે આ સ્પ્રિંકલરની અંદર પાણી નથી આવતું, અને નીચે એક પણ પાઇપની અંદર પાણી નથી આવતું, તો પછી સામાન્ય લોકોને ઘરમાં ક્યાંથી પાણી આવશે? શેનું કામ થયું આ વર્ષે? ઓકે, સિસ્ટમ જ નહોતી અત્યાર સુધી. તો અત્યાર સુધી સિસ્ટમ નહોતી ને, એટલે હવે આ સિસ્ટમ કરી છે તમે. આ વરાછા ઝોનમાં હવે આના માટે અમારે કોને રિયાલિટી ચેક કોને કરાવવાનું છે? તમે અમારી જોડે ચાલશો કે કેવી રીતે કરશો તમે? આની સુવિધા નથી, તમને બી ખબર છે. ઇનિશિયેટ લઈને સુવિધા ઊભી કરી, બધી જ સિસ્ટમ ની અંદર સ્પ્રિંકલર થી લઈ અને હાઇડ્રન્ટ ને બધું ઇન્સ્ટોલ કરેલું છે. ઓકે, એનઓસી માટે એપ્લાય કરેલું છે. ઓકે, એના માટે જે બી કમ્પ્લાયન્સ થાય, પાણીના કનેક્શન તમે એનઓસી માટે એપ્લિકેશન કરેલી હોય એની કોઈ કોપી છે તમારી પાસે? બતાવો. ઓકે, હવે આ જે તમે એજન્સીને કામ સોંપ્યું હોય, આ આખું જે ફાયર સેફટી સિસ્ટમ ડેવલપ કરવા માટે, એ વર્ષ કયા વર્ષમાં આપેલું છે? આ ફાયર સેફટી સિસ્ટમ ડેવલપ કરવા માટે તમે કયા વર્ષમાં એનો ટેન્ડર પ્લોટ કરેલું છે? ટેન્ડર ચાલુ જ છે. આપણે ટેન્ડરનું ના, ટેન્ડર કયા વર્ષમાં તમે બહાર પાડ્યું છે એમ? 2018, 2019, 20, 21, 22, 2023 નું છે. અને કેટલા વર્ષનો ટાઈમ લિમિટ છે એની અંદર? કેટલા મહિનાનો ટાઈમ લિમિટ છે? 1 વર્ષની અંદર ઝોન ઓફિસ સાથે સ્કૂલ, હેલ્થ સેન્ટર બધાના કામનો સાથે વર્ક ઓર્ડર આપેલો હતો. હા, એટલે 1 વર્ષની અંદર 1 વર્ષની અંદર 2023 માં કયા મહિનામાં તો આપણે આપ્યું છે વર્ક ઓર્ડર? એ બધી ડિટેલ જોઈને કોઈ અંદાજે એમ? જાન્યુઆરી મહિના, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ?
એનઓસી કોપી કાઢો તમે. એટલે આજે 5મો મહિનો છે, બરાબર છે, એટલે ઓલરેડી આપણે તો કદાચ 2023માં તમે આપ્યું હોય તો ઓલરેડી પૂરું તો થઈ ગયું જ હોય, ટાઈમ લિમિટ પતી ગયું હોય. એટલે એની અંદર બી કામની અંદર થોડા ઘણા જે હર્ડલ હોય બધું સેટ કરતા કરતા થોડો ટાઈમ લિમિટમાં એક્સટેન્શન આપ્યું હોય એટલે કામ ટાઈમ લિમિટમાં તમે એક્સટેન્શન આપેલું છે? બધું એનઓસી હોય ના ના, આ પર્ટિક્યુલર બિલ્ડિંગ માટે તમે ટાઈમ લિમિટ ને એક્સટેન્શન આપેલું છે? હા, ઓવરઓલ કામ હતું. ઓવરઓલ કામની વાત નથી કરતો હું આ ફક્ત આ વરાછા ઝોન એ બ્લોક છે, જે ઓફિસ છે, કાર્યાલય છે, આના માટે તમે ટાઈમ લિમિટ ને વધારો આપેલું છે? આ બિલ્ડિંગ માટે તમે ટાઈમ લિમિટ ને વધારો આપેલું છે, અને આ બિલ્ડિંગ ની અંદર ફાયર સેફટી લગાવવા માટે 1 વર્ષ નહીં એનાથી બી વધારે તમે ટાઈમ લઈ શકો છો. આવું તમે ટાઈમ લિમિટ નો મંજૂરી આપ્યું છે? ઇન્સ્ટોલ કરી એનઓસી લઈ આપવાનું કામ, એના પછી 5 વર્ષના કે ઓએનએમ નું કામ એને અલગથી સોંપવામાં આવે. એ પછીની વાત છે. પહેલા તમે સિસ્ટમ તો ઇન્સ્ટોલ કરો, પહેલા પાણી તો આમાંથી ટપકાવો, પછી તો આપણે મેન્ટેનન્સ ની વાત આવે ને. એ પ્રોસેસ ચાલી રહી છે અને ઇન્સ્ટોલ પતી જશે. એમને કનેક્શન જોડાણ કરવા માટે જે એનઓસી આપે છે એ કરી દે, કનેક્શન જોડાણ એ આપણને નહીં કરે, અમારે જ કરવાના હોય, પણ એના કમ્પ્લાયન્સ ના આધારે અમે કરીએ. એની વિઝિટ આવે, અમે જે વસ્તુ એ લોકોને જરૂરિયાત હોય અમે પૂરી કરી આપીએ. અમને હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાંથી અત્યારે અસિસ્ટન્ટ એન્જિનિયર છે જિગ્નેશભાઈ, એમને પણ સ્વીકાર લીધું છે. આની અંદર ફાયર સેફટીનો કોઈ સુવિધા હાલમાં ઉપસ્થિત નથી, અને 2020માં બનેલું આ બિલ્ડિંગમાં 2023માં આ લોકો ટેન્ડર બહાર પાડીને આ જે આખું જે પાઇપનું જે ફિટિંગ છે એ લગાવવા માટેનું કામગીરી સોંપવામાં આવેલું છે. પણ હજુ એમને ટાંકી ઉપર ઓવરહેડ પાણીનું ટાંકી જે મૂકવાનું હોય છે, જે 2 લાખ 5 લાખ લીટરનો જે ટાંકી મૂકવાનું હોય છે આવડો મોટો વિસ્તારોમાં, એ હજી મૂક્યું નથી. અને આ જેટલા બી જે દફતરો જે દેખાય છે, જે ફાઇલો તમને દેખાઈ રહ્યા છે, આ બધી ફાઇલની અંદર ગમે ત્યારે આગ લાગશે તો આ તમામ વસ્તુઓ ફળકી જવાની સંભાવના છે, સળગી જાય છે. અને આ વસ્તુનું જવાબદાર કોણ, એના માટે કોઈ પાસે કોઈ જવાબદાર નથી. આ વિસ્તારના એક કોર્પોરેટર પણ આપણી જોડે અહીંયા અત્યારે હાલ ઉપસ્થિત છે, એમની પણ આપણે રાહ માંગીએ. વિપુલભાઈ, આ જે બિલ્ડિંગ છે, જે બહેનાને કેટલા વર્ષથી અને આ ફાયર સેફટી વિશે તમારે શું કહેવું છે? હમણાં આપણે હાઉસિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીને પૂછ્યું ત્યારે એમણે જણાવ્યું કે 2004થી આ બિલ્ડિંગ બનેલું છે. અહીંયા ફાયર સિસ્ટમના પાઇપ લાગેલા છે, પણ આ સંજયભાઈ ને નાગરિકો અહીંયા આવ્યા, એમણે વિઝિટ લીધી, ઉપર ગયા તો એનું કનેક્શન જોઈન્ટ આપેલું નથી. અત્યારે એ લોકોએ તપાસ કરી કે આ જે તંત્ર છે એ આખા સુરતમાં બધે સીલ મારવા માટે નીકળી ગયા છે. ફાયર એનઓસી બીયુસી જેમની પાસે ના હોય દરેક જગ્યાએ સીલ મારવા લાગ્યા છે. અત્યાર સુધી ઠોકમઠોક ચલાવ્યું, અને હવે અત્યારે જ્યારે આ ઘટનાઓ બને છે ત્યારે હવે તાત્કાલિક જાગ્યા છે અને દરેક જગ્યાએ સીલ મારવા લાગ્યા છે. પણ આ તો દીવા તળે અંધારા જેવું થયું. વાત પોતાની ઓફિસમાં જ અહીં ફાયર સિસ્ટમ કે એનઓસી કંઈ છે નહીં. પેલા અધિકારીને પૂછ્યું તો એમણે કીધું કે એનઓસી માટે એપ્લાય કરેલું છે, પણ જે ફાયર સિસ્ટમ છે એની પાણીની કનેક્શન તો એમાં જોઈન્ટ આપેલું નથી. તો આ કઈ રીતની સિસ્ટમ ચાલે છે? પોતાની જ ઓફિસમાં જો આ વસ્તુ નહીં હોય તો બીજે બહાર કઈ રીતે આ લોકો સીલ મારવા નીકળી ગયા છે? આ વાત એક સૌથી મહત્વની છે. હું હમણાં કમિશનરને ફોન કરું છું કે આપણી જ ઓફિસમાં આ સિસ્ટમ નથી, તો આપણે કેમ ગામના સીલ મારવા લાગી ગયા છે? તો તમે લાઈવ ફોન કરી શકો છો, તમે એમને લાઈવ જ ફોન કરી શકો છો, કારણ કે અમારા કોઈના કોલ ઉઠાવતા નથી. તો તમારે ફોન કર્યા પણ કોઈ જવાબદાર અધિકારી ફોન કરી શકાય. ફાયર સેફટી જે પાઇપલાઇન જે નાખેલું છે, એ પાઇપલાઇનના કલર બી ઉખડી ગયા છે, પણ એને હજી એનઓસી આવ્યું નથી. હવે એનઓસી ક્યારે આવશે ત્યાં સુધી પાઇપ સડી ગયા હોય, અને પછી નવેસરથી પાઇપ નાખવાનો વારો આવશે એવું લાગી રહ્યા છે એમ. કારણ કે આ સિસ્ટમ તો ઓલરેડી ઇન્સ્ટોલ કર્યું છે, લગભગ કરોડોનો ખર્ચો આમાં કરી નાખ્યો હશે, બીજું પણ કરી નાખ્યું હશે. પણ હવે આ વર્કિંગ ક્યારે થાય એનું કોઈ ગેરંટી નથી. એમ કહે છે હાઉસિંગ ડિપાર્ટમેન્ટના એન્જિનિયર, ભાઈ 1 વર્ષથી અમે આ કામગીરીમાં લાગેલા છે, પણ લાગે છે આ કેટલા વર્ષોથી આ પાઇપલાઇન ફિટ કરેલું છે ને કલર હોતન ઉકળી ગયા છે. તમામ વસ્તુઓ નવરું થતું જાય છે હવે તો. ને ફાયરના જે પાઇપો હોય તો હંમેશા લાલ એકદમ રેડ કલરમાં હંમેશા રાખવાનું હોય છે. એની અંદર કોઈ પણ જાતનું ડાઘા કે અન્ય કોઈ કલર લાગેલો હોવું જોઈએ નહીં. ત્યાં સુધી
એટલે આ જે પાઇપલાઇનનું જે ઇનપુટ છે, આ જે પાણી આપણે ઉપર ચડાવવા માટેનું આખું આ જે એક તો ઉપર ઓવરહેડ વોટર ટેન્ક હોય છે અને નીચે એક અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક હોય છે, એટલે બંને ટાંકીમાં જોડાણ કરવાનું હોય છે. પણ એક આ પાઇપલાઇન અત્યારે આપણે ખોદેલું જે દેખાય છે એ આ જે ટાંકી જે અંડરગ્રાઉન્ડ બનાવેલું છે એ ટાંકીની ઉપર પાઇપલાઇન આખું સેટઅપ સાથે આખું મોટર સેટ કરવામાં આવેલું છે, પેનલ સેટ કરવામાં આવેલું છે. પણ પેનલ બધું બંધ છે, તમને એમાં એક પણ લાઇટ નહીં દેખાય કારણ કે પેનલ બંધ હાલતમાં છે, શરૂ નથી કર્યું. અને આ જે મોટર છે એ પણ ધૂળ ખાઈ ગયેલો પરિસ્થિતિમાં છે કારણ કે એની અંદર કોઈ પણ જાતનું કોઈ કામગીરી હજી શરૂ કર્યું નથી. અહીંયા જો આગ લાગી જશે તો આ ઓફિસનું શું હાલત થશે એના માટેનું કોઈ પાસે કોઈ જવાબદારી નથી, કોઈ વાત નથી, કોઈ જવાબ પણ નથી. તો આ છે સુરત મહાનગરપાલિકાનું વરાછા ઝોન એ બિલ્ડિંગનો સત્ય હકીકત. આ સાયરન બી વાગી ગયું છે કારણ કે ટાઈમ પર કર્મચારી આવે કે ન આવે પણ ટાઈમ પર ઘરે જવું જોઈએ એટલા માટેનું સાયરન બી વાગી ગયું છે. 6:10 અહીંયા સાયરન વાગે છે એટલે કર્મચારીઓ પોતપોતાના ઘરે નીકળી જાય કારણ કે અહીંયા કોઈ પણ ઘટના આગની બને તો 6 વાગે પછી કદાચ ઘટના બને તો તમામ અધિકારીઓ અને ઘર ભેગા થઈ જાય એટલા માટે સાયરન બી વાગી ગયું છે અને બધા અત્યારે અહીંથી ખુરશી કંખેરીને નીકળી પણ જશે. પણ તમારા અને મારા જેવા હજારો લાખો લોકોના તમામ દસ્તાવેજો, તમામ ડોક્યુમેન્ટો આ કચેરીની અંદર થપ્પા મારેલું છે. એ થપ્પો જે દિવસે સળગે તે દિવસે તમે ને હું હાથ કાંડા કપાયેલા લોકોના જેવું થઈ જશે કારણ કે આપણા તમામ ડોક્યુમેન્ટો અહીંયા છે. જન્મ મરણના દાખલોથી લઈને ગટરથી માંડીને પાઇપથી માંડીને આવકના જે સર્ટિફિકેટથી માંડીને અન્ય તમામ સર્ટિફિકેટોનું એક આ દસ્તાવેજના રૂમમાં મૂકેલું હોય છે અથવા અહીંયા કોઈ પણ કબાટની અંદર મૂકેલું હોય છે. પણ આ બધું આગની ઝપેટમાં જે દિવસે આવશે તે દિવસે અને કોઈ પાસે કોઈ જવાબ ના હોય એવો પણ કિસ્સો બની શકે છે. તો આ એક રિયાલિટી ચેકની અંદર તમે જોઈ લીધું, કોઈ જવાબદારી ફોન ઉપાડવા તૈયાર નથી, કોઈ જ અધિકારી જવાબ આપવા તૈયાર નથી. ફાયર ડિપાર્ટમેન્ટના લોકો જવાબદારી લેવા તૈયાર નથી, હાઉસિંગ ડિપાર્ટમેન્ટના લોકો જવાબદારી લેવા માટે તૈયાર નથી. હવે ખાલી ને ખાલી રહ્યું છે સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ. આપણે સુરત પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ એની જાણ હમણાં કરવાના છે અને એ જાણકારી આપીને પછી આપણે આ કાર્યક્રમ આજનો અહીંયા બંધ કરશું. હાલો હાજી, ઝોન 2 માં ભગીરથસિંહ ગઢવી ડીસીપી સાહેબ બોલો, ચાર્જમાં છો? કોણ બોલું ભાઈ? હું હિતેશ જાસોલિયા બોલું છું સાહેબ. હિતેશભાઈ જાસોલિયા? હા હા બોલો. હવે અત્યારે જે ઘટના બની કે નહીં રાજકોટ, જે આપણે ગેમ ઝોનની જે અગ્નિકાંડ, હા, તો અમે છે ને અહીંયા વરાછા ઝોનનું જે સેન્ટર છે ને વરાછા, એ વરાછા વહીવટી ભવન, જે એસએમસી નું વહીવટી ભવન છે ને મુગલી આપણે તિકમનગરની પાછળ, અમે ત્યાં આવ્યા છીએ. અને તમે છે ને આ જે કમિટી છે ને એમાં કમિટીમાં મેમ્બર છો, એટલે કે ડીસીપી એક મેમ્બર હોય છે વિસ્તારમાં, જે તે ચકાસણી કરવા અથવા તો એનઓસી બાબતે હોય, આ ફાયર બાબતે સેફટી ન હોય તો એમને નોટિસ આપી અને એની કાર્યવાહી કરતા હોય છે. એ તો ફાયર વાળા આપશે ને નોટિસ તો, એટલે પોલીસની કોઈ જવાબદારી ન આવે. જવાબદારીની વાત નથી, ફાયર ની નોટિસ તો ફાયર આપશે ને, હું કે અમે ક્યાંથી આપશું પોલીસ વાળા? નોટિસ નહીં, તમે એક મિનિટ ચાલુ રાખો તમે ફોનો. સર હું સંજય વિજાવા વાત કરું છું. આપણે જે સંજયભાઈ વિજાવા જી, હા સર, આપનો એક કમિટીનું ગઠન થયેલું છે, એની અંદર એડિશનલ કલેક્ટર અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને બાકીના અન્ય હોદ્દેદારોને નિમણૂક કરવામાં આવેલું છે. એની અંદર ડેપ્યુટી પોલીસ કમિશનરને એક મેમ્બર સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવેલું છે. એટલા માટે આપને અમે ફોન કર્યું છે કારણ કે આની અંદર ઇશ્યુ સાહેબ અમારું એ છે, વરાછા મ્યુનિસિપલ કોર્પોરેશન જે ઝોન ઓફિસ એ જે કહેવાય છે ત્રિકમનગરમાં, હા, એ ઝોન ઓફિસની અંદર સાહેબ ફાયર સેફટીના તમામ પાઇપો દોડાવેલી છે નીચેથી લઈને ઉપર સુધી, અને ઉપરનો જે ઓવરહેડ ટેન્ક હોવું જોઈએ છે, જે ટેન્ક ઉપરથી પાણી જે નીચે આવવું જોઈએ પણ એમાં ઉપર ટેન્ક જ નથી સાહેબ. તો આની અંદર પાણી ક્યાંથી આવે સાહેબ? સાહેબ અમે તો એસએમસી કમિશનર થી લઈને ચીફ ફાયર ઓફિસર થી લઈને અને જે ફાયર ઓફિસર થી લઈને લોકલ ફાયર સ્ટેશન થી લઈને 101 નંબર થી લઈને તમામ લોકોને અમે જાણકારી આપી છે. અમે તમામ લોકોને સાહેબ જાણકારી આપી છે, કોઈ પોઝિટિવ જવાબ આપતા નથી, બધે ફોન કાપી નાખે છે, ભાઈ અમારી જવાબદારીમાં આવતું નથી એમ કરીને બધે હાથ ઊંચા કર્યા છે. અને છેલ્લે
બે વસ્તુ કહું તમને. જી હું ત્યાં પૂછી લઉં તમે કોને રજૂઆત કરી છે પેલી હા વાત તો. જી 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 ચોક્કસ કે શું કહેવાય જવાબદારી ઇન ધ સેન્સ મતલબ ઈ પ્રોપર છે કે નહીં એનું ઇન્સ્પેક્શન તો કન્સર્ન જેમ કે કોઈ એક્ટ લગાડવાનો હોય માની કે કઈ કોઈ ભેગી મારામારી થઈ છે બરાબર જી એમાં ફાયર વાળા કઈ ના કરી શકે ઇટ્સ અ રોલ ઓફ પોલીસ યા એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી કમિટીની તમે હું સમજુ છું તમે મને કમિટી મેમ્બર તરીકે ફોન કર્યો છે હું જી. સમજી ગયો જી અને હમ. પણ જે બેસિક જે છે જેનું બેસિક રોલ છે હમ. એ તો એ કન્સર્ન ઓલાનો જ હશે પણ હું તપાસ કરાવી લઉં વરાછા એટલે કયા પોલીસ સ્ટેશન કયું આવશે તમારે અહીંયા વરાછા પોલીસ સ્ટેશન જ લાગે છે અચ્છા ઓલું કાપોદ્રા કે એવું નથી લાગતું ના કાપોદ્રા નથી વરાછા પોલીસ સ્ટેશન લાગે છે લેમ્બે હનુમાન રોડ પર પોદાર આર્કેટની પાછળની સાઈડમાં જે વિસ્તાર લાગે છે એ વિસ્તાર છે અચ્છા અચ્છા હા. એમાં શું છે ભાઈ હું તમને એટલે પૂછું હું ચાર્જમાં છું મને જી જી idea જી જી ખ્યાલ નથી. જી સાહેબ હે ને? હમ. તમે અધરવાઇઝ ના લેતા તમને એમ ના લાગે કે હું કઈ કે ઓલું કરું ના 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 નો ઇશ્યુ મારે છે ને ચાર્જમાં છે ને મને એરિયાનો પૂરેપૂરું વાકેફ નથી જી. પણ પોલીસ સ્ટેશન વરાછા લાગે છે ને જી વરાછા લાગે છે હા પણ તો હું વરાછા હા પોલીસ સાહેબ અમે સ્ટેશનમાં આપશ્રીને એટલા માટે ફોન કર્યો છે ને ત્યાં એને પણ હું કહું છું કે જે કન્સર્ન ઓલા જે હોય છે ને શું હમ. કે ઝોનના જે પણ ડેપ્યુટી હા અહીંયા એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય છે ઝોનના વડા તરીકે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હાલમાં રજા ઉપર છે એમની જગ્યા પર બીજા કતારગામના એક્ઝિક્યુટિવ હમ. ડીવાયએમસી ની વાત કરતો Okay. હું એમનો કોન્ટેક્ટ જી આપ ડીએમસી ને કોન્ટેક્ટ કરી શકો છો પણ અહીંયાના જે કઈ પ્રશ્ન છે એના માટે તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા માટે આપે રજૂઆત કરવાનું છે નહીં હું કરીશ તમે મને એમ હું કરી શકું સાહેબ આપની વાત અમે રેકોર્ડ કરી રહ્યા છે આપની વાત અમે રેકોર્ડ કરી રહ્યા છે અને અમારું કાયદાકીય યુટ્યુબ ચેનલની અંદર જાગૃતિના અભિયાને અમે આ વિડીયો પણ મૂકવાના છે એટલા માટે આપને વિનંતી અમે વારવાર કરી રહ્યા છે કારણ કે આ કોઈ અધિકારી હજી સુધી આ 1 કલાકની અંદર અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યા નથી છેવટે અમે આપશ્રીને કોન્ટેક્ટ કર્યું છે હા બરાબર કર્યું હું કન્સર્ન જે ડીવાયએમસી છે ને એમને વાત કરી લઉં છું જી સર કે ભાઈ આવી રીતના સંજયભાઈ અને બીજા શું નામ કીધું હિતેશભાઈ જસોલિયા હા હિતેશભાઈ જાસોલી આ 2 જણાની રજૂઆત આવી છે હા એમ તો અમે અહીંયા 15 જણા છે સાહેબ એમ તો અમે જનતા રેડ જ રાખી છે એટલે અમારી જોડે 15 જણા છે એમ તો એટલે અમે આખું આ ઇન્સ્પેક્શન જ કરવામાં આવેલા છે કારણ કે આપણે સારામાં સારી કામગીરી હાલમાં તમે વિલંબ કરો છો ભાઈ ના 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 અમે કોઈ જગ્યાએ વિલંબ કરતા નથી અમે અત્યારે એક કમ્પાઉન્ડમાં ઉભેલા છે અને ત્યાંથી અમે તમને વાત કરી રહ્યા તમે શું કોઈ સંસ્થામાંથી જો છીએ જી અમે સંસ્થામાં છે હેલ્પિંગ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થા માધ્યમથી અમે આ જાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છે અને એટલા માટે આ લોકો સુધી આ જાગૃતિ પહોંચે એટલા માટે અને આપને પણ ખૂબ ખૂબ આભાર કારણ કે તમે દિવસ રાત કરીને બધાને અત્યારે તો ફાયર એનઓસી અને અન્ય જે એનઓસી ના હોય એ લોકોને સબક શીખવાડવા માટે બેસિક કહ્યું કે અમે લો એન્ડ ઓર્ડર માં એ લોકોને હેલ્પ કરી છે કે એમને કોઈ જગ્યાએ અડચણ ન થાય એ રીતના હે ને હા સાહેબ બેસિક રોલ અમારો એ છે સાહેબ તમારા સાહેબ મેં તમને જે એક્ટ ને વાત કરી ને એ એક્ટમાં તમારો ડાયરેક્ટ રોલ આવે છે એટલા માટે આપશ્રીને મેં ફોન કર્યો છે તમે રોલ નો તો હું જોઈ લઈશ કઈ જી રીતના સર આવે ઓકે વારંવાર એમ ના કહ્યું હે ને જી જી સર આપ જોઈ લેજો આપના તરફે ઓકે સર જી સર થેન્ક યુ હેલો હા હા બોલો બોલો ભરતભાઈ આપણું જે વરાછા ઝોન એ વહીવટી ભવન છે ને એમાં ફાયર સિસ્ટમ લાગેલી છે પણ એનો એનઓસી નથી ઉપર પાણીની જે ટાંકી છે એની સાથે જોઈન્ટ નથી કરેલું તો આપણે ગામમાં સીલ મારવા જ નીકળી ગયા બધાયના પણ આપણે ત્યાં એનઓસી કે ફાયર સિસ્ટમ નથી પાણી ટાંકી સાથે જોડાયેલ નથી ખાલી એક્સ્ટ્રા ખાલી પાઇપ જ લગાવેલા છે બસ તાકીદ નથી તો અહીંયા જાગૃત નાગરિકો આવેલા છે અને એ લોકો અહીંયા બધી તપાસ કરી એ લોકોએ પણ એ લોકોએ બધી પૂછપરછ કરી તો કોઈ એમને જવાબ નથી આપતા તો મને મળી ગયા અહીંયા એટલે મેં કીધું શું છે ભાઈ મેટર તો એમણે બધી હકીકત બતાવી એટલે મેં કીધું જાણ તો કરું કમિશનરશ્રીને કે ભાઈ આપણે ત્યાં જ આ વસ્તુ છે હા 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 તો વાત કરાવો ને હા જોયું આપે સુરત મહાનગરપાલિકા વરાછા ઝોનની કચેરીમાં હતા આપણે રિયાલિટી ચેક કરી ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ વિસ્તારના ઓફિસર ફાયરના ડેપ્યુટી ઇજનેર જે અત્યારે ચાર્જ ઉપર છે વસાવા સાહેબની જગ્યાએ કામિનીબેન એમને પણ જાણ કરી વિસ્તારના વરાછા વિસ્તારના કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયાએ કમિશનર સાહેબને પણ જાણ કરવા માટે સંપર્ક કરવા માટે એમને પીએને વારંવાર 2 વાર કોલ કર્યા છતાં પણ કોઈ રિસ્પોન્સ કે સામો ફોન આવ્યો નથી આપણી જવાબદારી એવી હતી કે વિસ્તારના ડીસીપી એટલે કે પોલીસ ડેપ્યુટી પોલીસ કમિશનર
એમની પણ આમાં જવાબદારી હોય છે, એટલે કે મેમ્બર હોય છે. તો એમને પણ આપણે જાણકારી આપી છે. એમણે ખૂબ પોઝિટિવ જવાબ આપ્યો કે આગળ હું જાણકારી આપું છું. તો આ છે સુરત મહાનગરપાલિકાની રિયાલિટી. વિસ્તારના અનેક શાળાઓ હોય, ખાનગી સંચાલકોના ક્લાસીસો હોય, અન્ય ખાણીપીણીના સ્ટોલો હોય, અન્ય બિલ્ડિંગો હોય, દવાખાનાઓ હોય, જે ઇમરજન્સીનો સારવાર છે હોસ્પિટલ બાબતે, એમને પણ રાતોરાત 2 વાગે આવીને સીલ મારી દે છે બધી જગ્યાએ. તો પોતાના ઘરમાં હાલ કોઈ વ્યવસ્થા નથી. 2002થી બિલ્ડિંગ બન્યું છે એવું અધિકારીના કહેવા મુજબ 2002થી બિલ્ડિંગ બન્યું છે. આજે પણ 2023માં એવું કહેવામાં આવે છે કે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. તો આની એનઓસી અત્યાર સુધી કેમ ન હતી? આના જે પૂર્વ જે કાંઈ અધિકારીઓ નિવૃત્ત થયા છે અથવા તો ટ્રાન્સફર થયા છે વિસ્તારમાંથી, જે જગ્યા ઉપર બેઠા છે, એના ઉપર કાર્યવાહી કમિશનરશ્રીએ કરવી જોઈએ. એસએમસી કમિશનરે ખૂબ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. આપણા ઘરમાંથી પહેલાં સડો દૂર કરો, પછી આ જે કાર્ય કરી રહ્યા છો ખૂબ સારું કરી રહ્યા છો. તમામ જગ્યાએ ફાયર બાબતે સુવિધા હોય નહીં તો સીલ મારવી જ જોઈએ, પરંતુ આપણી જગ્યા ઉપર પહેલાં શરૂઆત કરવી જોઈએ, પછી જ તે ગામને સુધારવું જોઈએ. જય હિન્દ, વંદે માતરમ.